કેમ છો મિત્રો? મજામાં? હું ગેસ પંપ પર ગાડી ફૂલ કરાવી અને એડવાન્સ એક બુકિંગ હતું જે તમને જવાનું હતું ઇસ્કોનથી વડોદરા. બુકિંગ એક્સેપ્ટ કરી લીધું હતું એટલે ગાડીની અંદર મેં કીધું ગેસ ફૂલ કરાવી દઉં, કેમ કે વાયા સીટીએમ એક્સપ્રેસ થઈને જવાનું હતું મારે. ગેસ ફૂલ કરાવ્યા પછી સીધો નીકળી પડ્યો સીટીએમ એક્સપ્રેસ થઈને વડોદરા જવા માટે. વડોદરા પાર્ટીને એમને મેડમ જ હતા, તેમને ડ્રોપ જ હતું ખાલી. રિટર્ન ત્યાંથી મારી રીતે આવવાનું હતું. ઉબરમાં રાઈડ મળે તો ઠીક વાત છે, નહીં તો પછી ગમે તે પેસેન્જર બી હું ભરીને નીકળી જાત. વડોદરા ફરીને ત્યાંથી પછી રિટર્નમાં મને સાબરમતીનું ભાડું મળી ગયું હતું. ઉચ્ચક તો હું મારી રીતે લઈને આવી ગયો હતો. સીધો બરોડા એક્સપ્રેસ થઈને નીકળી ગયો પાછો અમદાવાદ આવવા માટે. સીટીએમ એક્સપ્રેસ થઈને જ ડાયરેક્ટ રાજસ્થાનના છોકરાઓ હતા, તો મતલબ એમને સોંગ બહુ ગમતા હતા ગુજરાતી. મને કે ભૈયા બ્લૂટૂથ કનેક્ટ કરકે દો ના, બ્લૂટૂથ એમને કનેક્ટ કરી આપ્યું હતું. તો મતલબ તે લોકો ગુજરાતી ગીતો વગાડતા હતા બહુ જોરદાર. પછી કે તમારું શૂટિંગ બી થોડું હું ઉતારું ભાઈબંધે, મતલબ પછી એમણે મારું શૂટિંગ બી ઉતાર્યું. તો સીધો સીટીએમ એક્સપ્રેસ થઈને એમને લઈને આવી ગયો. તો આ પ્રાઇવેટ ભાડું હતું મારું. ઉબરમાં તો ટ્રીપ નથી પડતી, તો પ્રાઇવેટ એક્સપ્રેસ હાઈવે પરથી મને પેસેન્જર મળી ગયા હતા. સીધો મારે આવવાનું હતું સાબરમતી રેલવે સ્ટેશન. એમણે મારો શૂટ બી લીધું એમના આઈફોનમાં કે ચિરાગભાઈ તમારું વિડીયો ઉતારીએ, તમારા ગાડીમાં જોરદાર સાઉન્ડ વાગે છે તો તમારું શૂટ ઉતારીએ, વિડીયો શૂટિંગ ઉતારીએ અમે યાદગીરી માટે, અમારા માટે એમ. એમણે અમારું શૂટિંગ બી લીધું, મસ્ત વિડીયો ઉતાર્યો અને સીધું અમે આવી ગયા સીધા આરટીઓ થઈને સીધા અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન.